त्याग नोट के रे विराग विना ત્યાગ ન શકે વૈરાગ વૈરાગ અને ત્યાગ આ બંનેમાં ફરક છે. ત્યારે નારદજી કહે છે કે હે ભક્તિ દેવી, તમે વૃંદાવનની અંદર આવ્યા એટલે તરુણી યુવાન બન્યા છો, પછી વૃંદાવનમાં ભક્તિ છે, વૃંદાવનમાં ભક્તિ છે. નારદજી કહે છે કે હે ભક્તિ દેવી, જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી છોડી અને સ્વધામ ગયા ત્યારથી જ કળિયુગ આવ્યો. પણ દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતે આ કળિયુગને રહેવા દીધો. શું કામ? કળિયુગને રહેવા દેવાનું કારણ શું? કળિયુગની સાથે પરીક્ષિતે કરાર કર્યા. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના યત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કલો કેશવ કીર્તના. આ કલિયુગની અંદર કેશવનું કૃષ્ણનું કીર્તન કરશે ને તો તરી જાય. મોટા મોટા યજ્ઞો કરવાની જરૂર નથી, મોટા તપો કરવાની જરૂર નથી, મોટી પૂજાઓ કરવાની જરૂર નથી. હરિ નામનું સ્મરણ કરી લેજો વાલા, તરી જવું હોય તો જેટલો સમય મળે ને સમયમાં કાંઈક કરી લે. કારણ કે ભક્તિ એ નામ સ્મરણમાં છુપાયેલું છે. નામ સમોવડ કો નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટીએ નામે નાશો. રોગ વ્યા જાય હો તો નામ સ્મરણ તમે એકદમ લીન થઈ અને પ્રભુની સાથે જો તાર બંધાઈ જાય તો રોગ મટી જાય, મહારોગ મટી જાય. આવી રીતે નારદજીના વચનો સાંભળી અને ભક્તિને પણ આશ્ચર્ય થયું છે. નારદજી કહે છે કે ભક્તિજી, સત્ય, ત્રેતા અને દ્વાપરમાં આ ત્રણેય યુગોમાં જ્ઞાન વૈરાગ્ય એ જ મુક્તિના સાધન હતા. પણ કલિયુગમાં તો આપની ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવી. ભક્તિ નારદજી કહે છે કે ભક્તિ, મુક્તિ તો તમારી દાસી. નારદજીના શબ્દો છે કે મુક્તિ તો ભક્તિની દાસી. અને અત્યારે ભક્તિ આપ જ સર્વસ્વ છો. भक्ति करता छूटे अमारा प्राण, हे प्रभुजी एवो मांगो तो. जन्म तुम्हारो साथ, हे प्रभुजी एवो मांगो.
ભક્તિ નારદજી કહે છે કે મુક્તિ ભલે વૈકુંઠમાં હોય પણ એકમાત્ર આપનાથી જ એ મુક્તિ પ્રાપ્ત થાય. ત્યારે ભક્તિએ કીધું બસ